પોરબંદરમાં અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરતી સંસ્થા એટલે સમય ગ્રુપ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે વિશિષ્ટ સેવા કાર્ય યોજવામાં આવ્યું હતું, જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસતા પરમહંસોને બાલ દાઢી કરાવી, સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવી, એટિકેટ તૈયાર કરી, ભરપેટ ભોજન આપીને તેમના જઠર અગ્નિ ઠારીને આશીર્વાદ મેળવ્યા હતા. સમય ગ્રુપ યુવાનો દ્વારા પરમહંસોને બાલ દાઢી કરી અને સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવી અને તેમને ગરમા ગરમ રોટલા, ઓરોનું મસ્ત ભોજન પણ કરવામાં આવ્યું હતું. તેથી યુવાનોની આ પ્રવૃત્તિને સહુ કોઈએ બિરદાવી રહ્યા છે. પોરબંદરમાં સમય ગ્રુપ યુવાનોની સેવા બારેમાં સરાહનીય હોય છે. પશુ પંખીઓ અને શ્રીફળમાં કીડિયારું પૂરવાની અને ગૌમાતા માટે ઘાસચારો અને ખોળની સેવા અને હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે. ત્યારે હાલમાં શ્રાવણ માસ દરમિયાન પોરબંદરમાં સમય ગ્રુપ યુવાનો દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. ત્યારે તહેવારો દરમિયાન ફૂટપાથ પર રહેતા પરમહંસો માટે થઈને આ યુવાનો દ્વારા વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેઓને બાલ દાઢી કરી, સ્નાન કરાવ્યા બાદ નવા કપડાં પહેરાવીને એટિકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેમને ભાવતા ભોજનિયા પણ ગરમા ગરમ જમાડ્યા હતા. સમય ગ્રુપના યુવાનો અનેક પ્રકારના સેવા કાર્યો કરે છે. તેમાં આજે ફૂટપાથ પર રહેતા પરમહંસોને શોધીને તેઓને બાલ દાઢી કરી, સ્નાન કરાવીને નવા કપડાં પહેરાવી, ચંપલ પહેરાવી, એટિકેટ તૈયાર કરવામાં આવ્યા. ત્યારબાદ તમામને ગરમા ગરમ રોટલા, ઓરો મસ્ત ભોજન સાથે છાશ અને પાણીની બોટલ પીવડાવી અને દક્ષિણા પણ આપવામાં આવી હતી. માનવતાનો સંદેશો આપ્યો હતો. પોરબંદર શહેરમાં પરમહંસોને દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લઈ આવી તેને નવડાવી, ધોવડાવી, ભોજન કરાવી, નવા કપડાં પહેરાવીને પછી ફરી રિક્ષામાં બેસાડીને પોતપોતાની જગ્યાએ મૂકી આવવાનું કામ પણ સમય ગ્રુપના સેવાભાવી યુવાનોએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. બારેમાસ સેવાની પ્રવૃત્તિ ધમધમે છે. ત્યારે તેમની આ સેવા પ્રવૃત્તિને પોરબંદરવાસીઓએ પણ બિરદાવી છે.